હે ગાઈઝ યુટ્યુબ માય ચેનલ કેમ છો ગાઈઝ મજામાં? તો ગાઈઝ ફરી એકવાર વિડીયો લઈને આવી ગયા આપણે, અને જો જ્યાંથી વિડીયો કટ કર્યો તો ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણે વિડીયો કોઈ કટ નથી કર્યો, અને જે વ્લોગ ચાલુ જ છે જ આ ચોથો વ્લોગ આવવાનો છે આપણો. આ ચોથો વ્લોગ છે ગાઈઝ. અને જો ગળુથી નીકળી ગયા છે આપણે, અને ગળું આવ્યું તો આ ગામનું નામ ગળું હતું, અને ગળુમાં વેલકમ થવા હોય સભી ભાઈઓનું. તો ચાલો નીકળી ગયા ગળુથી, અને વ્યૂ જો ગાઈઝ કેટલું મસ્ત છે. અને જો સાઈડમાં હોટલ પણ છે, બહુ જૂનવાણી હોટલ છે, તો અહીંયા આપણે રોકી શકીએ. કોઈ પોરબંદરથી સોમનાથ આવતું હોય તેના માટે છે, કેમ કે આ પોરબંદરથી સોમનાથ હાઈવે છે અને મસ્ત હાઈવે છે. અને બાઇક ચલાવવાની બી બહુ જ મજા આવે છે ગાઈઝ. તો બાઇક ચલાવવાની ફિલિંગ છે ને ગાઈઝ, તો એ તો જે બાઇક ચલાવતો હોય ને એને જ ખબર હોય. અને ગાઈઝ જો આ મોટો બ્લોગિંગ આપણે કરીએ છીએ ને, તો ગાઈઝ તો જે હર કોઈ તો નથી કરી શકતો ને ગાઈઝ, કેમ કે આ બધી પેતરા છે ને મોટો બ્લોગર જ કરી શકે. કેમ કે આના જે નખરા છે એ મોટો બ્લોગર સિવાય કોઈ ઉઠાવી નથી શકતો. અને મોટો બ્લોગર બનવું કંઈ એટલું સહેલું બી નથી ગાઈઝ, કેમ કે બાઇક જોઈએ, એના માટે હેલ્મેટ જોઈએ, એના માટે ફોન જોઈએ. ભલે તમારા પાસે ગોપ્રો નથી, વાત અલગ છે. તમે જ્યારે સક્સેસફુલી યુટ્યુબર બની જાઓ ત્યારે ગોપ્રો એવું કંઈ લઈ શકો છો, ઠીક છે. તો ગાઈઝ તમારા ભાઈને બરોબર આવડે છે કે નથી આવડતું એ તો મને કંઈ ખબર નથી, લેકિન તમને કેવું વિડીયો લાગે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો સારો વિડીયો લાગતો હોય તો બી કમેન્ટ કરજો, અને મારી શું ભૂલ છે મને કમેન્ટ કરીને જણાવજો. તો સારા વિડીયો લાગે તો મને કમેન્ટ જરૂર કરજો. અને જો કેટલું વ્યૂ મસ્ત છે, ને રસ્તાના અંદર વચમાં પડી હતી બસ, કેમ કે બસ ખોટકાઈ ગઈ હતી. અને વ્યૂ જો અહીંથી ઉપર આવે, ઉપર ચડવાનું છે, એના માટે વ્યૂ મસ્ત દેખાશે અહીંથી. કેમ કે જે જમીન છે, જે આપણે ખેત ખલિયાણ કહેવાય, એને એ તો બહુ નીચા છે, અને આ પુલ ઊંચું છે. એટલે આ પુલ ઊંચું છે, પુલનું કામ બી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. એટલે અહીંથી સિંગલ પટ્ટી થઈ જાય છે, કેમ કે ડબલ પટ્ટી સુધી હમણાં આજ સુધી આવતા હતા. આપણે કોઈ આડું નહોતું આવતું, હવે સિંગલ પટ્ટી થઈ જાય એટલે થોડી દિક્કત થાય. જો થઈ ગઈ ને સિંગલ પટ્ટી, કેમ કે હજી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને, એટલે એના માટે થોડી ઘણી દિક્કત તો હોય છે. અને વ્યૂ જો કેટલું મસ્ત લાગે છે ને. કોકોનટના ઝાડ આપણું સાથ છોડવાના જ નથી ગાઈસ. જો હવે આ મોટા મોટા વડલા જૂનવાણી હોય ને તો બહુ જ સારું લાગે, કેટલું મસ્ત લાગે છે. એટલું સારું લાગે છે ને ગાઈસ કે વાત પૂછો માં યાર. મને તો એવું લાગે છે કે છે ને થોડી વાર રોકાઈ જાઓ અને શાંતિ સુકૂનવાળી છે ને જિંદગી અહીં ત્યાં અહીં છે ને સુકૂનથી શ્વાસ લેવું યાર, એવું લાગે છે. પણ નહીં યાર, આપણે કોઈ એમરજન્સી કામ હતું એટલે ફટાફટ નીકળી ગયા. અને આ છે નદી મોટી જે દેવકા નદીવાળી, જે નદીમાંથી પાણી આવતું હોય ને એ આ નદી છે. કેમ કે આપણા અંદર બી થોડું ઘણું પાણી છે, અહીંયાથી નીકળી ગઈ છે. ને વ્યૂ જો પેલું છે તો દૂર દૂર જ્યાં સુધી નજર દેખાય છે ને ત્યાં કોકોનટના ઝાડ દેખાય છે ગાઈસ વધારે તો. ને વિડીયો કેવો લાગે તો વિડીયોને કરો એન્જોય. તો આગળ મળીએ આપણે. તો ગાઈઝ રસ્તાના અંદર મોટા મોટા ઝાડ આવે ને તો મસ્ત વ્યૂ લાગવા માંડે. કેમ કે ગાઈઝ આવું છાંયો બી રહી, અને ફોટોશૂટ કરવા માટે મસ્ત જગ્યા છે આવી. તો આવી જગ્યા તો ક્યારેક જ મળે ને ગાઈઝ, કેમ કે હર ફેરી તો મળે નહીં ગાઈઝ. કેમ કે જો કેટલું સુંદર છે. જો હમણાં રસ્તો શેરડીનો રસવાળો હતો, કેમ કે એ હાથેથી બનાવે છે, કોઈ મશીનનું ઇસ્તેમાલ નહીં. મશીન ખરી પણ હાથેથી ઇસ્તેમાલ મશીન કરી શકે એવું મશીન બનાવેલું છે. અને જો કેટલો સુંદર વ્યૂ દેખાય છે ગાઈસ. કેમ કે બપોરના વાગ્યા હતા 11:30 વાગવા આવ્યા હતા મારા હિસાબથી. કેમ કે 12 વાગ્યા પહેલાં તમારે પૂગવું હતું, એટલે 12 વાગ્યા પહેલાં તમે પૂગી જ ગયા હતા 100%. 1% ઓછો નહીં, કેમ કે તમારા ભાઈ ગાડી ભગાડી હતી ફાસ્ટ, અને કંઈ ઘટવા જ નથી દીધું. અને આ ગામનું નામ તો શું હતું મને કંઈ ખબર નથી. અને પહોંચી વહેલા જશું ને વિડીયોને કરીને જો તો થોડા આનાથી પણ આગળ મળીએ. અને જેટકોટ આવ્યું, કેમ કે પોલીસવાળા હોય છે એટલે બહુ ધ્યાન રાખવું પડે છે. રિક્ષાવાળો કેમ કટ મારતો જાય છે ગાઈસ.
जो फंटी आई कि उनसे ज़ेन जे गाइस तो कार भी यार स्लो चलावे છે કેમ કે ભાઈ બધીનું ધ્યાન રાખવું પડે પોલીસવાળા હોય ને તો કોઈને સગા નથી થતા જે નવું કંઈક બન્યું છે ગાઈસ મને તો પહેલાં ફેરી જોયું ને એટલે નવું લાગ્યું કંઈક જો ગાઈસ કેમ સુંદર પેડ છે ગાઈસ કેમ સુંદર મોટા મોટા વડલા અને મોટા મોટા ઝાડો છે ગાઈસ કેમ કે મસ્ત લાગે છે ને આવા રસ્તાના આવું વ્યૂ ને ક્યારેક જ મળે અને તમે આવું વ્યૂ જોયું છે તો મને કમેન્ટ કરીને બતાવો ને આવું વ્યૂ જોવું હોય તો હું તમને આનાથી પણ સારા સારા વિડીયો લઈ આવીશ તો મને સપોર્ટ કરતા રહેજો અને મારો વોચ ટાઈમ છે કમ્પ્લીટ કરાવી દો ગાઈસ ને તમારા ભાઈને જેટલું બી આવડે છે એ આના અંદર મહેનત કરીને વિડીયોના અંદર બતાવે છે શું શું ગલતી છે તો મને કમેન્ટ કરીને બતાવજો અને ગામ આવવાની તૈયારી છે તો જો ગાઈસ આના અંદર કંઈ એટલું બોલવું સહેલું પણ નથી ગાઈસ કેમ કે ગાઈસ આપણી એક ગલતીના મજાક બની જાય છે તો એક ગલતી સિરિયસલી પણ લેવાઈ જાય છે ગાઈસ તો કોઈને ખરાબ લાગી જાય કોઈને સારું લાગે ગાઈસ એટલે આમાં કંઈ નક્કી નથી હોતું એટલે બહુ ધ્યાન રાખવું પડે ને સમજી સોચીને બહુ બોલવું પડે વ્યૂની આપણે હમણાં વ્યૂની વાત કરતા હતા ને જો પેલું મસ્ત વ્યૂ આવી ગયું ને હવે કેટલું સુંદર લાગે છે ને અહીં જો રસ્તાના વચમાં સૂતા હોય ને ગાઈસ તો કંઈ ઘટે જ નહીં નીંદરમાં તો કંઈ ઘટે જ ન હોય એવી નીંદર આવે કેમ કે ઠંડો ઠંડો પવન આવતો હતો ને મહેસૂસ તો હું જ કરી શકતો હતો કેવી રીતે ઠંડી હવા આવતી હતી કેમ કે તડકો હોવા છતાં બી ઠંડી હવા આવતી હતી એવી જગ્યાએ છે ગાઈસ તો કેવી મજા આવે કેમ કે આવું આખામાં રસ્તામાં રહે તો ભાઈ આને તો ટનલ કહેવાય ને આવું રહે તો આખામાં ઝાડની ટનલ કહેવાય નવું નામ નીકળ્યું આપણે ઝાડવાળી ટનલ મોટા મોટા પેડ પૌધા હોય એને પેડ કહેવાય ને ગાઈસ તો પેડ પૌધાવાળી નવી ટનલ નીકળી છે આપણે એનું નવું નામ રાખ્યું છે ગાઈસ તો ક્યાં નવું નામ કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને જો રસ્તો હજી બી એક નંબર રસ્તો છે ગાઈસ કેમ કે ક્યાંય રસ્તામાં ખાડા ખર્ચા ક્યાંય નથી ને મસ્ત રોડ હતો કેમ કે જેટલી ગાડી બગાડી શકો ને એટલી બગાડી શકો છો તમે કોઈ રોકવાવાળું નથી કે નથી કોઈ ટોલ આવવાનું ટોલ આવશે ખરી પણ બહુ છેટું રહી જશે ત્યાં તો આપણે સીધો પરથી ફરી પાછા આવી જશું અને જો પાછો આવી ગયો રસ્તો કેમ કે મસ્ત લાગે છે ને ગાઈસ આવું વ્યૂ છે ને ગાઈસ કંઈક જ જોવા મળે ઘડીએ ઘડી જોવા ન મળે કેમ જો લાગે છે ને મસ્ત આવું પેડ જાણે જૂનવાણી જમાનામાં આવી ગયા હોય ને પણ 2025 ચાલે છે ગાઈસ જો તો ખરી 2025માં બી આવું જોવા મળે ને આવા રસ્તા બી ક્યારેક જ જોવા મળે ગાઈસ કેમ કે આવા રસ્તા પર બી આપણે વર્ષમાં એક જ ફેરી આવતા હોય પણ આપણું તો ચાલતું જ રહે છે કેમ કે 3-4 મહિને આવવાનું રહે છે જ એટલે કંઈ વાંધો નહીં કેમ કે આપણે કંઈક વેરાવળ જતા હોય કંઈક સોમનાથ જતા હોય એટલે ચાલુ જ રહે છે ને આપણું એક પ્લાન બી કરીએ છીએ ગાઈસ મેં ફરવા જવાનું છે આપણે વિચારીએ છીએ ક્યાં જવું એ 3-4 ગામ ચૂઝ કર્યા છે એના અંદરથી કયું ગામ જાઉં ફેમિલી સાથે જોડે કેમ કે તમારો ભાઈ ફેમિલી સાથે જ જોડે વિડીયો વધારે બનાવે છે અને ફેમિલી સાથે જ જોડે વિડીયો શૂટ બી કરે છે ફેમિલીની સાથે જેવી છે એના માટે આપણે ફેમિલી માટે કરીને જવું પડે કેમ કે ફેમિલી વગર કંઈ નથી ને ગાઈસ સાચી વાત હોય તો કમેન્ટ કરીને હા યા ના કહેજો અને આવી ગયું ચાલો હવે તો આપણે વળીએ રાઈટ સાઈડમાં વિડીયો કેવો લાગો કમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો અને વિડીયોને લાઇક કરજો સારો લાગે તો અને ચેનલ પર નયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને છેલ્લે આપણે કેરીમિનાટી ભાઈ તો રાખેલા જ છે તો એને બી લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો એના માટે ને વિડીયોના અંદર એ કેવા લાગે છે મને જરૂર બતાવજો અને ટોલ આવી ગયો ને આપણે રાઈટ સાઈડમાં વળવાના છે આપણે તો ગાઈસ ફરી મળશું એક બ્લોગના અંદર એના માટે એટલા માટે કરો વિડીયોને એન્જોય ને ચલો બાય બાય ઠીક છે
अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है। बाय। वो है